દાહોદના દેવગઢ બારિયા ટાવર ખાતે કોંગ્રેસની જનાક્રોશ યાત્રા યોજાઈ, જેમાં કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ તેમજ વિરોધ પક્ષના નેતાએ ભ્રષ્ટાચાર તેમજ દારૂ દ્રષ્ટ મુદ્દે સરકારને આડે હાથે લીધા। નમસ્કાર, હું છું મમલ। અમારા વિશેષ કાર્યક્રમમાં તમારું સ્વાગત છે। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી દ્વારા દેવગઢ બારિયા ટાવર ખાતે સભા યોજાઈ હતી। દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા દેવગઢ બારિયાને જિલ્લો બનાવવાની માંગ સાથે પ્રદેશના નેતાએ આવેદન આપ્યું। તુષાર ચૌધરીએ ભાજપની સરકારમાં ભ્રષ્ટાચાર વધ્યો હોય, જેમાં દેવગઢ બારિયા અને ધાનપુર તાલુકામાં થયેલા મનરેગા યોજનાના ભ્રષ્ટાચારમાં મંત્રી પુત્ર જેલ ભેગા થયા હતા, જેમાં હજી મંત્રી પણ જેલ ભેગા થશે તેમ કહ્યું હતું। ત્યારે હાલમાં સુરેન્દ્રનગરના પકડાયેલા નયા મામલતદારને ત્યાંથી 67 લાખ રૂપિયા મળી આવ્યા। ત્યારે કલેક્ટર કમલમ તેમજ મુખ્યમંત્રી સુધી કેટલાક હપ્તા પહોંચ્યા હશે તેમ કહી ભ્રષ્ટાચારનો મુદ્દો સરકારને આડે હાથ લીધો હતો। આવો સાંભળીએ કોંગ્રેસે નેતાઓએ વધુમાં શું કહ્યું। જન આક્રોશ યાત્રા આજે દેવગઢ બારિયા મુકામે પહોંચી છે। આવતીકાલે 16 દિવસની જનયાત્રાનું સમાપન દાહોદ તાલુકાના કંબોઈ ગામે અમે કરવા જઈ રહ્યા છે। સમગ્ર યાત્રા દરમિયાન લોકોની જે વ્યથા છે, યાતના છે, એ અમારા સુધી લોકોએ પહોંચાડી છે અને જે અમારી પાસે ફરિયાદો મળી છે એને અમે સરકાર સુધી પહોંચાડીશું અને આવતા મહિનાથી વિધાનસભા સત્ર શરૂ થવાનું છે, ત્યારે વિધાનસભામાં પણ આ પ્રશ્નો ઉજાગર કરીને આ વિસ્તારના લોકોને ન્યાય અપાવવાનો અમારો પ્રયત્ન રહેશે। જન આક્રોશ યાત્રાના બીજા તબક્કામાં ફાગવેલથી શરૂ થયેલી આ જન આક્રોશ યાત્રા 15મા દિવસે દાહોદ જિલ્લાના દેવગઢ બારિયામાં આજે ટાવર ચોકમાં સભાના સ્વરૂપે મળી છે। તમે જોઈ શકો છો કે હજારોની સંખ્યામાં લોકો, એ સામાન્ય લોકો છે, જે જનતા છે, એ આ જન આક્રોશ યાત્રામાં જોડાઈ રહી છે। ગામે ગામ લોકો ફરિયાદ કરી રહ્યા છે। ખાસ કરીને દેવગઢ બારિયામાં ત્યાં વર્ષોથી ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે, જે વર્ષો સુધી મંત્રી પણ રહ્યા, એમનો પરિવાર મનરેગાના ભ્રષ્ટાચાર માટે આખી દુનિયામાં જાણીતો થયો। એ જ દેવગઢ બારિયાની નગરપાલિકામાં પણ કરોડોનો ભ્રષ્ટાચાર થાય છે। અહીંના રસ્તાઓ વર્ષોથી બનતા નથી, રસ્તામાં ખાડા છે કે ખાડામાં રસ્તો છે, ફરિયાદ લોકો કરી રહ્યા છે। ભાજપના મળતિયાઓ ગેરકાયદેસર ખનન કરે છે અને અહીંના જે અધિકારીઓ છે એ લોકોના ખિસ્સા ભરાઈ રહ્યા છે। સાથે સાથે જે બોર્ડરના જિલ્લાઓ છે, છોટાઉદેપુર હોય કે દાહોદ હોય, મહિલાઓ ફરિયાદ કરે છે કે બાજુમાં મધ્યપ્રદેશ, રાજસ્થાનથી ટ્રકો ભરી ભરીને, ગાડીઓ ભરી ભરીને રોજ દારૂ આવે છે અને આ દારૂને ગુજરાતમાં પ્રવેશ કરતો રોકવાની જવાબદારી જે પોલીસ કે સરકારની છે, એ ભાજપના નેતાઓના મળતિયાઓ બુટલેગર છે અને જે પોલીસની જવાબદારી છે રોકવાની, એ પોલીસ જ એસ્કોર્ટ કરીને આ દારૂને ગુજરાતની સરહદમાં ઘુસાડે છે। એ દારૂ ડ્રગ્સનો ખાત્મો કરો એવો ગામે ગામથી બહેનોનો બુલંદ અવાજ આ યાત્રામાં આવી રહ્યો છે। સાથે સાથે મનરેગાનો ભ્રષ્ટાચાર, નલ સે જલનો ભ્રષ્ટાચાર ખાલી એક ગામ, એક તાલુકા, એક જિલ્લાનો નહીં, પણ બધા જ ગામ, બધા જ તાલુકા અને બધા જ જિલ્લામાંથી અવાજ ઉઠે છે કે કરોડો રૂપિયાનો નલ સે જલ અને મનરેગામાં ભ્રષ્ટાચાર છે। અહીંયાથી મોટા પ્રમાણમાં સ્થળાંતર થાય છે, કારણ કે અહીંયા યુવાનોને રોજગારીની તક નથી। દાહોદ જિલ્લામાં સ્થાનિક ઉદ્યોગો આવે, રોજગારી મળે એવી માંગ અહીંયા ઉઠી રહી છે। ચારે તરફ અધિકારીઓ, ભાજપના નેતાઓની સામેલગીરીથી ગેરકાયદેસર કામો થઈ રહ્યા છે। ગેરકાયદેસર એનએનું જે આખું કૌભાંડ હતું, એવું જ ગેરકાયદેસર 73 એની જમીનોને વેચવાનું, સરકારી જમીનો હડપ કરીને એનો ધંધો કરવાનું કૌભાંડ આ દેવગઢ બારિયા અને આજુબાજુના વિસ્તારમાં ચાલી રહ્યું છે। એના પુરાવા મળ્યા છે। જળ જંગલ જમીનના અધિકાર નથી મળ્યા એવી ફરિયાદો મળી છે। આ બધી જ ફરિયાદો આજે આ ટાવર ચોકમાં લોકો ખુલ્લામાં, કોઈ પણ જાતના ડર વગર, જ્યાં પોલીસ એનો સ્ટાફ વિડીયો રેકોર્ડિંગ કરે છે, જ્યાં આવી સરકારના ખબરી બની અને અહીંયાના રેકોર્ડિંગ કરી રહ્યા છે, તેમ છતાં લોકો ઉઠાવી રહ્યા છે। એનો સ્પષ્ટ મતલબ છે કે જન આક્રોશ યાત્રા એ પરિવર્તનનો શંખનાદ સાબિત થવા જઈ રહ્યો છે। આ ભ્રષ્ટાચારના આરોપ વિશે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।